હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 12 વિષય સંસ્કૃત પાઠ 1 વેદામૃતમ પાઠ 1ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 1 વેદામૃતમ। પ્રશ્ન નંબર 1 અધોલિખિતાનામ પ્રશ્નાનામ સમુચિતમ ઉત્તરમ ચિત્વા લિખત। 1 દીવમ યશ્ચક્રે ખાલી જગ્યા જવાબ થશે મૂર્ધાનમ। 2 તનુનામ ખાલી જગ્યા દેહી તનુનામ અરિષ્ટિમ દેહી। 3 મેધામ મે ખાલી જગ્યા દદાતુ મેધામ મે ઇન્દ્રઃ દદાતુ। 4 માનવસ્ય મનઃ કીદૃશમ વર્તતે જવાબ થશે હૃત પ્રતિષ્ઠમ વર્તતે। 5 કહ મોઘમન્નમ વિંદતે અપ્રચેતા વિંદતે। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર આપો। 1 જયેષ્ઠ બ્રહ્માનું માથું અને ઉદર કોને કહ્યું છે? જયેષ્ઠ બ્રહ્માનું માથું આકાશ અને ઉદર અંતરિક્ષને કહ્યું છે। 2 મેઘા આપવા માટે કયા કયા દેવોને પ્રાર્થના કરવામાં આવી છે? મેધા આપવા માટે વરુણદેવ, અગ્નિદેવ, પ્રજાપાલક બ્રહ્મદેવ અને મેધાને ધારણ કરનાર ઇન્દ્રદેવ તથા વાયુદેવને પ્રાર્થના કરી છે। 3 માણસનું મન કેવું છે? માણસનું મન અત્યંત વેગવાળું અને ક્યારેય જીર્ણ ન થનારું છે। 4 અપ્રચેતા કોણ છે? જેને દાન કરવાનો વિચાર નથી આવતો અને માત્ર અન્નનો ઉપભોગ કરે છે એ વ્યક્તિ અપ્રચેતા છે। 5 એકલો ખાનાર શું ખાય છે? શા માટે? એકલો ખાનાર માત્ર પાપને ખાય છે, કારણ કે તે દેવોને પોષતો નથી કે મિત્રને પોષતો નથી। પ્રશ્ન નંબર 3 નીચેના વાક્યોને સંદર્ભ સાથે સમજાવો। 1 ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી પ્રસ્તુત વાક્ય ઋગ્વેદમાંથી લેવામાં આવેલ છે। આ શ્લોક પ્રાર્થનાના સ્વરૂપમાં છે। પ્રાર્થના એટલે ઈશ્વર પાસેથી મળેલી શક્તિઓમાં અમુક શક્તિઓ ખૂટે છે, તેથી યાચના કરવી। પ્રસ્તુત વાક્યમાં મંત્રદ્રષ્ટા રુચિ દેવરાજ ઇન્દ્રને પ્રાર્થના કરતા કહે છે કે હે ઇન્દ્રદેવ, અમોને શ્રેષ્ઠ દ્રવ્ય આપો। શ્રેષ્ઠ દ્રવ્યોની યાચના ઋષિ કરે છે, કારણ કે જીવન નિર્વાહ માટેની સામગ્રીઓમાં પૂરતો સંતોષ મળી શકે અને એ ઉપરાંત અન્ય વ્યક્તિઓની ભૂખ પણ આપણા દ્વારા આપવામાં આવેલ સંતોષી શકાય। આપણને મળેલા ઉત્તમ દ્રવ્યોનો અન્ય માટે પણ ઉપયોગ કરી શકીએ। આ શ્લોકમાં દેવરાજ ઇન્દ્ર પાસે ઉત્તમ દ્રવ્યની પ્રાર્થના કરવામાં આવી છે, કારણ કે દેવરાજ સ્વર્ગના રાજા છે। આમ અહીં આ શ્લોકમાં મંત્રદ્રષ્ટા ઋષિ પોતાના માટે અને અન્યની સેવા માટે ઇન્દ્રદેવ પાસે ઉત્તમ દ્રવ્યની પ્રાર્થના કરે છે। 2 તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ પ્રસ્તુત વાક્ય યજુર્વેદના એક શ્લોકમાંથી લેવામાં આવેલ છે। આ શ્લોકમાં સંકલ્પ છે। સંકલ્પ એટલે સારો વિચાર। કોઈ પણ શુભ કાર્ય કરવા માટે અથવા ધ્યેય સુધી પહોંચવા માટે જે કાર્ય કરવાનો નિર્ણય લેવામાં આવે છે ને તેને સંકલ્પ કહેવામાં આવે છે। આ શ્લોકમાં મંત્રદ્રષ્ટા ઋષિ કહે છે કે જેવી રીતે રથને એક સારો સારથી એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે, એ માણસને તેનું મન દોરી જાય છે। સારથી લગામ દ્વારા ઘોડાને કાબૂમાં રાખે છે, એ રીતે મારા હૃદયમાં રહેલું હંમેશા યુવાન રહેનારું વેગવાન મારું મન કલ્યાણકારી સંકલ્પ કરનારું થાય એવી આશા છે। માનવીનું શરીર વૃદ્ધ થાય છે, પણ તેનું મન ક્યારેય જીર્ણ થતું નથી। આવા મનને કલ્યાણકારી સંકલ્પરૂપી લગામ દ્વારા વશમાં કરવાનું જણાવાયું છે। આમ આ શ્લોકમાં જણાવ્યા અનુસાર વેગવાન, સદા યુવાન, ચંચળ મનને દરેક વ્યક્તિએ કલ્યાણકારી સંકલ્પરૂપી લગામથી બાંધી રાખવું જોઈએ। 3 કેવલાદો ભવતી કેવલાધિ પ્રસ્તુત શ્લોક ઋગ્વેદમાંથી લેવામાં આવેલ છે। વેદોમાં આપવામાં આવેલ ઉપદેશને વેદોપદેશ કહેવામાં આવે છે। આ શ્લોકમાં મંત્રદ્રષ્ટા ઋષિ જણાવે છે કે પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો દાન કરવાનો વિચાર જેને નથી આવતો, જે અન્નને અર્થહીન પ્રાપ્ત કરે છે, જે દેવો તથા મિત્રને પોષતો નથી, એવો વ્યક્તિ એકલો ખાનારો માત્ર પાપને જ આચરે છે। આપણને જે કાંઈ મળે છે તે મહેનત કરી મેળવવું જોઈએ। જે કાંઈ મળે છે તે અન્યને ખવડાવી પછી જ પોતે ખાવું જોઈએ। જે વ્યક્તિ માત્ર એકલો ખાય છે એવો વ્યક્તિ પાપી છે, એ અન્યને ન પોષતા પાપનો ભાગીદાર બની રહે છે। આમ આ શ્લોકમાં વેદોમાં રહેલા ઉપદેશને વર્ણવાયો છે। અહીં દાનનો મહિમા ગવાયો છે।
પ્રશ્ન નંબર 4 વિવરણાત્મક નોંધ લખો. જયેષ્ઠ બ્રહ્મ. હિન્દુ ધર્મશાસ્ત્રો પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રિદેવ છે, જેમાં બ્રહ્માજી એ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. તેઓ જગતના સર્જનહાર છે. ભગવાન વિષ્ણુ આ સંસારનું પાલન કરે છે. તેઓ આ સંસારના પાલનહાર છે. અને અંતે પાપનું આચરણ વધી જતાં મહાદેવ દ્વારા આ સંસારનો વિનાશ થાય છે. પ્રસ્તુત પાઠમાં અથર્વવેદમાંથી લેવામાં આવેલ બ્લેશ શ્લોક છે, જેમાં જગત સૃષ્ટા બ્રહ્મદેવની સ્તુતિ કરવામાં આવી છે. જેમાં મંત્રદ્રષ્ટા ઋષિ બ્રહ્મદેવની સ્તુતિ કરતા કહે છે, જેમની સૂર્ય અને સતત આકાર બદલતો ચંદ્ર બંને આંખો છે, અગ્નિ જેમનું મુખ છે, પૃથ્વી જેમના વિસ્તૃત જ્ઞાનની ઓળખ છે, આકાશ જેમનું મસ્તક અને ઉદર અંતરિક્ષ છે, એવા બ્રહ્મદેવને નમસ્કાર કરું છું. મેધા. મેધા એટલે બુદ્ધિ. ખરેખર મેધા એ બુદ્ધિનો એક પ્રકાર છે. મેધા એવી બુદ્ધિ છે જેમાં ગુરુ પાસેથી જે જ્ઞાન એકવાર પ્રાપ્ત થાય છે ને એ જીવનભર યાદ રહે છે. મેધાવાન વ્યક્તિ જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થાય છે. અહીં આ પાઠમાં આવતા પ્રાર્થનાના શ્લોકમાં મેધાની ઈશ્વર પાસે યાચના કરવામાં આવી છે. વરુણદેવ, અગ્નિદેવ, મેધાને ધારણ કરનાર ઇન્દ્રદેવ તથા વાયુદેવ અને પ્રજાના પાલક દેવ પાસેથી મેધા અમોને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવામાં આવી છે. ત્રીજું છે મન. વ્યક્તિનું મન તેના હૃદયમાં રહેલું હોય છે, જે અત્યંત વેગવાળું અને હંમેશા યુવાન રહેનારું છે. આ પાઠમાં મંત્રદ્રષ્ટા ઋષિએ માનવના ચંચળ મન વિશે વાત કરી છે. જેવી રીતે એક કુશળ સારથી રથને લઈ જાય છે, એ રીતે મન વ્યક્તિને દોરી જાય છે. ઘોડાને વશમાં કરવા માટે સારથી પાસે લગામ હોય છે. બસ એ જ રીતે માણસના અનંત વેગવાળા આ મનને નિયંત્રિત કરવા માટે સંકલ્પરૂપી લગામ હોવી ખૂબ જરૂરી છે. જો વ્યક્તિ પોતાના મનને શુભ સંકલ્પ વડે દોરી જાય, અવશ્ય તે ઉચિત દિશામાં વળી શકશે, હંમેશા કલ્યાણકારી સાબિત થશે. પ્રશ્ન નંબર 5 મંત્રસ્ય પૂર્તિ વિધેયા. અહીં આપેલા મંત્ર પૂર્ણ કરવાના છે. પહેલો છે મેઘામ મે વરુણો મે સ્વાહા. મેધામ મે વરુણો દદાતુ મેધામુગ્નિ પૂજાપતિ. મેધામિશ્ર ચ વાયુશ્ચ મેધામ દાતા દદાતુ મે સ્વાહા. બીજું છે સુસારથી સ્વાનિવ. ત્યાંથી સંકલ્પમસ્તુ સુધી શ્લોક લખવાનો છે. સુસાધીર સ્વાનિવ ત્યાંથી લઈ શિવ સંકલ્પમ અસ્તુ ત્યાં સુધી આ શ્લોક ફરીવાર આખો લખવાનો છે. આ રીતે આપણે શ્લોક પૂર્તિ કરવાની છે. અહીં આપણા પાઠ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 12 સંસ્કૃત સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો